કેળા લઈ લો કેળા મસ્ત મસ્ત આઈટમ ભાઈ કેળા લો કેળા એક કેળા લઈ લો કેળા કેળા લઈ લો કેળા અરે ભોલેનાથ અરે કરો મારી હમા લાંબા હાથ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અરે ભલે ઓગણી ને હું આ કરે કેળા ગણું છું કેળા ગણે બહુ સારું કેમ મજામાં ને મજા મજા અરે પેલા તો તું દુકાનમાં બેસતો ને હવે કેમ મંડો હેઠે બેસવા એનું કારણ છે કે દુકાનમાં ભાડું નથી પોહાતું હોય ને બહુ ભાડા છે બહુ ભાડા ચડી જાય અને આમાંથી કેળામાંથી કઈ વધતું નથી બહુ વધીને હું ભાઈ વધે કેળામાં એટલે હું ભાવ રાખ્યા છે હે હું ભાવ રાખ્યા 40 ના ડઝન એટલે ભલામણા કેળા થોડા 40 ના ડઝન હોય હાલી હું નીકળ્યો તો પણ કા એટલે હું અમે કેળા જ ખાવી છે કે મૂળા નથી ખાતા અમે હવે 40 ના ડઝન છે મગજમારી કરીમાં એ મગજમારી એટલે હું છે તું વેપાર કરવો છે બાંધવા બેઠો છો તું બાંધવા નથી બેઠો વેપાર કરવા જ બેઠો છો એટલે અડાડતો નહીં માથે કે હાલી નીકળ તારે લેવાના છે કેળા લેવા જ આવ્યો છો તારું મોટું જોયું કા કેવું છે રામસાગર જેવું તારું મોટું જો ઉભો છો ફૂટવાલ જેવું મોટું વેપાર કરવા આવ્યો છો કે કોક ઘરા ઘરે બાંધવા આવ્યો છો તું મગજમારી કરીમાં તારે ખાવા જ લે હા તે હું ભાવ છે 40 ના ડઝન બેરા છો તું 40 ને 30 રૂપિયા રાખીને 30 માં નો આવે ભાઈ નીકળ જાય તારું મોટું જ નથી કેળા ખાય એવું કા હું વાંધો છે નહીં નીકળ મગજમારી કરીમાં ભાઈ ધંધાને ટાઈમે દઈ દે તું લબલબાટી કરીમાં દઈ દે ને ભલા મણા અરે અમારે ઘરે બાયડી છોકરા વાય છે એને કઈ આશ્રમમાં મૂકવા જવા બીજા હું વાંઢા છે બીજા તને વાંઢો કીધો બીજા પૈણેલા જ હોય નહીં ભાઈ લે દે તરી ના દે ને ભલા મણા ભાઈ નો આવે ગ્રાહક જોઈને કહેવાય આયા મજૂરી કરતા હોય ભલા મણા અને બીજા કોક હારા વાળા હોય તમે મજૂરી કરતા હોય તો અમે હું અહીંયા એસી માં બેઠા છીએ ભાઈ તો સને મારી વાત સાંભળ તારી વાત નથી સાંભળી ભાઈ મારે પોહાતા જ નહીં તરીના દઈ દે હું હારું કહું તને નહીં મેળ જ ન આવે ભાઈ અને આ સેકન્ડ માં ગ્રાહક પાછો જાય છે તારે આખો દી ગ્રાહકી નહીં થાય એટલે તું મને હરાપ દેશ કે આશીર્વાદ દે હરાપ નથી દેતો પણ તું ગ્રાહક એકાદું કોઈ હારા મોળા ગ્રાહક હાસવા પડે તારે હારા મોળા ને હાસવા ન પડે કેળા એક હરખા જ છે ગળ્યા એમાં ગ્રાહક માં ફેર હોય કેળામાં ફેર ન હોય બધા મીઠા જ હોય તારે તને કોઈ ખબર હોય નહીં ને હું ખબર પડે એ હુરધન અરે હું છે ના દીકરા તું આ સાલ હોતું મળ્યો ઉલાળવા આ તને કેળા ખાતા જ નથી આવડતા એટલે પણ જે છે બધું સાઈલ માં છે વિટામિન અરે પણ વિટામિન ના દીકરા તારે મને પૂછવું તું ખરું ને એમાં હું માણા લેવા આવે તો સાથે તો ખરા જ ને હા હું તો ભલા મને લોભી થઈ ગયો ઓ નો મોઢું પર રાખીને ખા માખ્યું આઈન પાવે એ તો જ્યાં ફરું ટોય ને માખ્યું બેઠી હોય ઓઘરી ના પેટ નો લાગે હા એ પેટ નો કોને કે પણ તારું સાલ હોતું ન ખવાય એમાં વિટામિન ન હોય સાલ માં એટલું બધું હું પેટ નો છું તું પેટ નો નથી તું ક્યાંથી આવ્યો છો નીકળ હવા દે એટલે આ ક્યાં તારા બાપ નું છે નકર હું તારા બાપ નું છે એ કઈના બાપ ના નથી આ કોક ની જગ્યામાં હોશિયારી કરે ખોટી હવા હું દાબર નીકળ ને નકર મુકે એક છૂટું કેળું આપ લણના પેટ ના લણના પેટ નું તું છો તારો બાપ હા તારી માં તારો બાપ ભલે તમ તારે હવે હું તને જોઈ લઈશ જોઈ લેજે હવે હું તને જોઈ લઈશ મારો દીકરો કેળું લઈ ગયો ને પાછો કઈ જોઈ લે આમાં એવું છે ને આવી 2-4 લારીઓ ફરું ને એટલે મારે પેટ ભરે જાય ખર્ચો કરવો જ નહીં હાલ હવે બીજા ને સફરજન વેચતો હવે એની જઈને હવે પટાઈ બરા માર ખાઈને હવે એમ છે મારા દીકરા આપણે મજા આવી જાય ખાવાની મજા આવી જાય થોડે રે ઘર ભેગી નો થઈ જા હા હું કીધું ઘેર જા ઘેરે ઘર ભેગી નો એટલે તું ઘર ભેગી નો થા ને મારો ધંધો લઈને બેઠો આટલી નીકળી ની હવા દેની ભાઈ હું જાકુબ ના કરું છું ના બહુ સારા ધંધા કરે જો ની એમને કઈ હું થોડો કઈ બીજા ધંધા મોય કેળું હું એટલે હું છે મુક હા હું છે પણ હું કરું એકલા ખાવા દે ને કેળું અરે પણ તું બે કેળા લઈ ગયો તું બે કેળા લઈ ખાધા છે હાલી રહે દબામણી દેતો ન ધમકી દે નીકળ એટલે હું મુકઈ ન કાકડી મુકઈ એક કરે આપણે ધરે રહ્યા ને આપણું કામ થઈ ગયું મારા દીકરા આવણ હવે દોડ્યા કરે છે લો કેળા લે લો કેળા ગુગુડિયા ની વાડીઓ ના કેળા બનાનાની શું પ્રાઇસ છે બનાનાની એમ પૂછ્યું મેં ઓ હા હું કીધું બનાનાની શું પ્રાઇસ છે એમ પૂછું બનાના એટલે હવે એને બનાના એટલે ખબર નથી પડતી શું હાલી આ બનાવેલા થોડા છે આ વાડીઓમાં થાય એ બનાના મીન્સ કેળા વાવ અચ્છા કે ઇંગ્લિશ બોલો છો બારથી
મને ખબર એટલી નથી કે હું એટલો બધો વેપારી મોટો બની જાય કે વિદેશથી મારી અહીંયા ઘરાક આવશે. બહારથી આવ્યા છો ના અહીંથી જ છો. તો બનાના નહીં મળે મારી પાસે તો કેળા છે. આ કેળા જ જોઈએ, કેળા જ જોઈએ. બનાના ઇંગ્લિશમાં બનાના કે હા, શું પ્રાઇસ છે આની? સસ્પ્રાઈઝ. આનો ભાવ શું છે? ઓ તી મેડમ એમ કયો ને ભાવ શું છે? હા, તમારે જ લેવા છે? મારે જ લેવા છે. હાસીન હા, તમારે જ લેવાનું છે ને? મારે જ લેવા છે. હા તમારે જ લેવાના છે ને? કેટલી વાર કેવું મારે જ લેવાના છે? હા તમારા હશે ને તો આપણે સમજીને કરી નાખીશું ભાવ. ભાવ જે હોય ઈ મને કહે, મારે જાવું છે, મારે લેટ થાય છે. શું થાય છે? અરે મોડું થાય છે. ઓહો મોડું થાય છે. કેટલા આપું? 1 ડઝન. હારા છે જવો ને? આ જોયા મેં. મોટા મોટા છે જો. મોટા છે, જોયા મેં, જોયા. ઠીક તો તમારે લેવાય તો 60 રૂપિયા આપી દેજો. 60 રૂપિયા નહીં, 40 ના અત્યારે મળે જ છે. 40 રૂપિયા આપી દઈશ. એ 40 આપી દઈશ. ઓહો 40 રૂપિયા વાળા કરી દો. નાના ના આવશે. ના, જે મારે આજ જોઈ છે અને 40 રૂપિયા આપી દો. પણ આ મોટા છે. આ જો જો આ સાઈઝ છે ને આ તમારે નાની. વેચવાના છે, તમારે વેચવાના છે. અરે મેડમ નથી લેવા મારે. અરે પણ મને આવો આવો તો ખરા. અહીંયા આવો એમ તમે ભાગો માં સમજીને કરી દે. આ મોટા કેળા છે એટલે આના 60 રૂપિયા છે અને આ થોડાક નાના કેળા છે મીડિયમ. આના 60 રૂપિયા નહીં, 40 રૂપિયા આપી દો. બોલો વેચવા છે કે હું બીજેથી લઈ લઉં? બેન માલ હોય એ પ્રમાણે પૈસા તો થાય ને. આ તમે જોવો તો ખરા. કઈ નહીં, હું બીજેથી લઈ લઉં. અરે મેડમ અહીંયા આવો ભાગો જ ચા. તો આપી દો ને, ખોટી લપ કરો છો. તો તમારે ધંધો કરવો છે કે નહીં? છેલ્લી લેવા નથી લઈ. તો એટલો મોટો શર્ટ પહેર્યો છે તો ઈ સાલમાં નાખી જો ની. હું બીજેથી લઈ લઈશ. અરે મેડમ તમે ભાગોમાં અહીંયા આવો ગગુડિયાના વાડીના એકદમ કેળા ખાઓ. તમને એમ થાય કે નહીં આમાંથી કરી દો? મને આ જ જોઈએ અને આમાંથી જ કાઢી દે. પણ તો ભાવમાં અમારે ફિક્સ નથી થતું બરાબર. કઈ વાંધો નહીં, હું બીજેથી લઈ તમે લઉં છું. ભાવમાં થોડું હું કામ બીજેથી લઈ લઉં છું. 40 રૂપિયામાં બીજા આપે જ છે. આનાથી સારા. એમ હા, કોઈ વાંધો નહીં. જાઓ મારે ધંધો નથી. મારે લેવા જ નથી. પણ મેડમ મારી વાત તો સાંભળો. મારે મેડમ લેવા જ અરે નથી. મેડમ મારી વાત તો સાંભળો. અહીં જોવો આમ જોવો તમે જોવો આ કેળા જોવો. આવા તમને મળશે નહીં. 40 માં દેવા છે તો લેવા છે, નહીતર હું જાઉં. પણ તમે આમ અડીને તો જોવો. પણ આ જોયા આમ જો એટલે તો કહું છું કે આમાંથી આપે એમ. કેળાને ખુશતા અમારો માં કેળાને ખોટું લાગી જાય. ખોટું તો તને લાગી જઈશ જો મારીશ ને તો. હે મને બિલકુલ નહીં ખોટું લાગે. મારે આને મગજ જ નથી. આની મારા આમ છે આ મગજ મેં એક દાણ મારો. આની પાસે એક દાણ. મેડમ મારો આ માણાનો વાંધો જ આ. એ ગરીબ માણા ધંધો કરતા હોય ત્યાં ભાવ પૂછે. આગળ મોલમાં જાય અને દુકાનમાં જાય મોઢે માગ્યા ભાવ આપશે. લોકડાઉનના હિસાબે કેળાનો ધંધો ચાલુ કર્યો તો એમાંય વળી પાછા ભાવ પૂછે. લોકડાઉન તો એવું નીડ્યું છે ને એની વાત કરો ને. એવા હારા કેળા હતા લીધા નહીં. એ ભાઈ આવો આવો તો આને ઘરાક કહેવાય. ઓરિજિનલ ઘરાક હવે આવ્યા. બોલો એ બોલો 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 આમ તો પેલા બોલો. અને કેમ ભાઈ એટલા મોટો બધો છે તો તેડ્યો અને આટો પડે કેમ? આ જો તો આ તો કાબુમાં નો ગયો. હા આને કાબુમાં રાખવો પડે ને મારે હવે. કાબુમાં નથી રહેતો ના એટલે પકડવો પડે છે. કેમ? હા આની જેવો કરવો પડશે ને હા એટલે એટલે તેડી આની જેવો થઈ જાય. હા તો મારો છોકરો એક ચીટિયા જેવો છે તો કાલથી હું આ ધંધો ચાલુ કરું. ટીટિયા જેવો છે. હા આના જેવો થઈ જાય. આના જેવો થઈ જાવ હાસવો પડે રોય. એમ હા સારું સારું લે. હા તો હું લઈ જવાનું છે. હે હા પેલા લઈ જાઉં બટા ઘડી કાઠ ઉતરી જા. હા આની પાવ તો રે હા પેલા સાકવા પડે કેળા. અરે ભલા માણા હાલો બબે ખાજો સાકવા પડે ને ભાઈ. કાસા છે પાકા ખબર પડે. કઈ સમજ્યો નહીં. એકાદ હું ચાખું. અરે ઈ એક જ રૂમ ના કેળા છે. એક હરખા જ હોય. એક કેળામાં બધા સમજી જાવ અને તમે 4 જણા છો ક્યાં? હે એટલે ચાખવા પડે આમાં ભાઈ. પણ આ રીતે થોડું રાખવાનું કઈ આ રિવાજ જ છે તમારે આવા. હે કેળા હારા હો. કઈ વાડીના હે? હે કઈ વાડીના હે? એ અમારી વાડીના છે. કઈ વાડીના છે એટલે એ કાઈ વાંધો નહીં. હારા લાગ્યા કેજો એકાદું